મિક્સ કરી અને મેલ્ટ કરવાની છું તમે. અને આ જે સોપ્સ છે એ આપણી સ્કિન ઉપરથી એક્સફોલિએશનનું કામ કરે છે. આપણી સ્કિનને શિયાળામાં બહુ જ સોફ્ટ રાખે છે અને આપણી સ્કિનને એક બ્રાઇટ ઇફેક્ટ આપે છે. જે એનો ઓરિજિનલ સ્કિન ટોન છે એ બહાર લઈ આવે છે. હવે ઘણા જે બહારના સોપ હોય એમાં કેમિકલ્સ નાખેલા હોય, આપણને ન ખબર હોય કે કયા કયા જાતના કેમિકલ્સ એમાં નાખેલા છે. આ જે સોપ છે એમાં કોઈ જાતનું કંઈ કેમિકલ નાખેલું નથી અને આને આપણે એકદમ સેફલી છોકરાઓ માટે અને કોઈ પણ એજવાળાઓ માટે યુઝ કરી શકીએ છીએ. આપણે જ્યારે મેલ્ટ કરી લઈએ ત્યારે એને પછી સોપ મોલ્ડ્સમાં નાખી દેવાનું છે. જે પણ સાઇઝ શેપના સોપ મોલ્ડ તમને ગમતા હોય તમે એમાં સિલિકોન સોપ મોલ્ડમાં આને નાખી શકો છો. હવે તમારી પાસે સિલિકોન સોપ મોલ્ડ નથી તો તમારે શું કરવાનું, તો તમે પ્લાસ્ટિકના જે કપ કે પેપરના કપ હોય એમાં વેસલીન થોડુંક લગાડીને એમાં પણ તમે સોપ બનાવી શકો છો. હવે આવી રીતે આપણે સોપ મોલ્ડમાં એને નાખ્યા પછી 7 થી 8 કલાક એને સુકાવા દેવાના છે એને. અને તમે જોઈ શકો છો આ સુકાયા પછી આપણા સોપ આવી રીતે પ્રિપેર થઈ જશે અને બહુ જ સારી રીતે પ્રિપેર થયા છે. અને આમાં જે ઘણામાં સ્વેટ થઈ જતું હોય છે તો તમે જોઈ શકો છો મારા સોપમાં ક્યાંય પણ સ્વેટ થયેલું નથી. આ એકદમ મસ્ત સોપ રેડી થયા છે. હવે તમે આને ડેલી યુઝમાં લઈ શકો. તમે ઉપટન રોજ આપણે પ્રિપેર ન કરી શકીએ પણ ઉપટનનું સોપ આપણી પાસે પડ્યું હોય તો આપણે આવી રીતે આને ડેલી યુઝ કરી શકીએ છીએ. આ તમે આખી બોડી માટે, તમારા ફેસ માટે, બધી જગ્યા માટે આવી જ રીતે યુઝ કરી શકો છો. તમને હું જો હમણાં યુઝ કરીને બતાવું કે આમાં સારું એવું ફીણ થાય છે. હા, આપણે જે નોર્મલ સોપ યુઝ કરતા હોય એના જેટલું ફીણ નથી થતું પણ નોર્મલ ફીણ થાય છે અને આપણી સ્કિનને આ સોપ ડ્રાય નથી કરતો. તો આ સોપ યુઝ કરવા પછી તમારે મોઇશ્ચરાઇઝર ઘડીએ અપ્લાય કરવાની જરૂરત નહીં રહે. તમારી સ્કિન વ્હાઇટ નહીં થાય, જેમ શિયાળામાં બહુ જ વ્હાઇટ ને ડ્રાય સ્કિન થઈ જાય એવી નહીં થાય અને એકદમ સોફ્ટ અને સપલ સ્કિન રહેશે. તો બસ આવી જ રીતે તમે આ ઘરે સોપ બનાવો અને એને શિયાળામાં યુઝ કરો. તમે આને સમર્સમાં પણ યુઝ કરી શકો છો અને આના જે પણ રિઝલ્ટ્સ આવે એ મારી સાથે કમેન્ટ બોક્સમાં શેર કરો. મેં મારા જૂના ફોટોઝ શેર કરેલા છે. હું ઘણા ટાઈમથી આ યુઝ કરું છું. તમે બી યુઝ કરો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. થેન્ક યુ.